હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. મિત્રો, આજે આપણે સ્પેશિયલ કચ્છ માટે વિદ્યા સહાયક ભરતીનું ભાષાના વિષયનું મેરિટ એનાલિસિસ લઈને આવ્યા છીએ. બરાબર, જેમાં આપણે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત વિષયનું એનાલિસિસ જોવાના છીએ. બરાબર, ખાસ કરીને યાદ રાખજો કે મિત્રો, આ એનાલિસિસ આપણા પીએમએલ મુજબ છે. બરાબર, જે આપણું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવેલું છે એ મુજબ આ મેરિટ બનાવેલ છે. બરાબર, આમાં થોડો એવો ફેરફાર થઈ શકે જ્યારે આપણું એફએમએલ આવે એના મુજબ. બરાબર, તો મિત્રો આપણે શરૂઆત કરીએ. વિષય ગુજરાતી છે અને ગુજરાતી વિષય માટે કુલ જગ્યાઓ કચ્છ સ્પેશિયલ ભરતીની છે 139. બરાબર, અને 139 અનુસાર આપણે કેટેગરી વાઇઝ એને ડિવાઈડ કરીને મેરિટ એનાલિસિસ બનાવેલું છે. બરાબર, એમાં વાત કરીએ મિત્રો કે ઓપન કેટેગરીની, તો ઓપન કેટેગરીની જગ્યા 65 છે. અને મિત્રો પીએમએલ પ્રમાણે આપણું અંદાજિત મેરિટ 67.6903 જેટલું ગુજરાતી વિષયમાં રહી શકે તેમ છે. અને 305 જેનો જનરલ ક્રમ છે પીએમએલ મુજબ, બરાબર, એ મિત્રો ઓપન કેટેગરીમાં એનો આવવાનો પૂરેપૂરો ચાન્સ છે. મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે આ જે મેરિટ છે એ અંદાજિત મેરિટ છે, અને બીજું એ કે મારા ખ્યાલ મુજબ આ મેરિટ આના કરતા ઊંચું તો નહીં જ જાય. બરાબર, હવે મિત્રો વાત કરીએ તો એસસી કેટેગરીની. મિત્રો, એસસી કેટેગરીમાં કુલ જગ્યાઓ 11 છે. બરાબર, અને એનું અંદાજિત મેરિટ 67.4832 સુધીનું રહી શકે તેમ છે. અને પીએમએલ પ્રમાણે જેનો મેરિટ ક્રમ 350 સુધીનો છે એસસી કેટેગરીના ઉમેદવારનો, તે બધાનો વારો આવવાનો પૂરેપૂરી એવી શક્યતાઓ છે કે જે કચ્છ સ્પેશિયલ ભરતીમાં કચ્છમાં તો લાગી જ જવાના છે. બરાબર, પછી મિત્રો વાત કરીએ તો એસસી એસટી કેટેગરીની. એસટી કેટેગરીની જગ્યા પણ મિત્રો 11 છે. બરાબર, અને એનું અંદાજિત મેરિટ 64.8190 જેટલું રહી શકે તેમ છે. બરાબર, અને એનો જનરલ ક્રમ 1187, એટલે કે આની અંદરના જેટલા એસટી કેટેગરીના ઉમેદવારના મિત્રો છે એ બધા જનો સ્પેશિયલ કચ્છની ભરતીમાં પણ વારો આવી જશે. બરાબર, નિશ્ચિત રહે આટલું મેરિટ આના કરતા તો નીચે જશે. બરાબર, થોડું એવું નીચે જવાની શક્યતા છે, પણ આના કરતા ઉપર તો નહીં જ જાય. હવે મિત્રો વાત કરીએ તો ઓબીસી કેટેગરીની. ઓબીસી કેટેગરીની કુલ જગ્યા છે મિત્રો 38. બરાબર, અને એનું મેરિટ 67.4230 સુધીનું અટકી શકે તેમ છે. અને પીએમએલ મુજબ 366 જેનો મેરિટ ક્રમ નંબર છે એ બધા જ મિત્રોનો સમાવેશ થઈ જશે કચ્છ સ્પેશિયલ ભરતીમાં. બરાબર, હવે મિત્રો વાત કરીએ ઈડબ્લ્યુએસ કેટેગરીની. હવે ઈડબ્લ્યુએસ કેટેગરીની કચ્છ સ્પેશિયલ ભરતીમાં 14 જેટલી જગ્યાઓ છે, અને એનું મેરિટ 67.5043 સુધી રહી શકે તેમ છે. બરાબર, અને જનરલ ક્રમ જેનો 340 ની અંદર છે, એટલે કે 340 સુધીનો છે, એ બધા જ મિત્રો ઈડબ્લ્યુએસ કેટેગરી વાળા મિત્રોને આ સ્પેશિયલ કચ્છ ભરતી જે ગુજરાતી વિષયમાં છે, બરાબર, એમાં પોતાનો વારો આવી જવાનો છે. મિત્રો, અહીંયા આ ગુજરાતી વિષયનું મેરિટ ઘણા બધા પાસાઓને ધ્યાનમાં લઈને બનાવવામાં આવેલ છે. જેમ કે મિત્રો તમને વાત કરું તો આપણે ધોરણ 9 થી 12 માં 1348 જેટલી ગુજરાતી વિષયની જગ્યાઓ હતી. બરાબર, એ સિવાય ટેટ 2 ની આપણી ભરતી થઈ ગઈ છે, તે પછી જ આ ભરતી થવાની છે, એટલે કે ટેટ 2 માં 393 જગ્યાઓ છે. બરાબર, તો આવી રીતે ક્રમિક જગ્યાઓ છે, તો કોમન ઉમેદવાર પણ ઘણા બધા નીકળવાના છે. બરાબર, એ બધા જ પાસાઓને ધ્યાનમાં લઈને આ મેરિટ એનાલિસિસ આપણે બનાવેલું છે. રેડી મિત્રો, આ વાત હતી ગુજરાતી વિષયની મેરિટની. હવે જોઈએ આપણે હિન્દી વિષયનું મેરિટ એનાલિસિસ. હવે મિત્રો, આપણા હિન્દી વિષયમાં મેરિટ એનાલિસિસમાં જોઈએ તો એની કુલ જગ્યાઓ 139 છે. બરાબર ને? અને મિત્રો હવે કેટેગરી વાઇઝ જગ્યાઓ છે કે કેટેગરીમાં ઓપન કેટેગરીમાં એની જગ્યા છે 66, અને પીએમએલ પ્રમાણે અંદાજિત મેરિટ ઓપન કેટેગરીના ઉમેદવાર માટે અને અન્ય કેટેગરીના ઉમેદવાર માટે, એટલે કે ઓપનની સીટ માટે એનો મેરિટ રહી શકે તેમ છે 65.4906. અને પીએમએલ મુજબ જનરલ ક્રમ છે 390, કે જેનો 390 અંદરનો જેનો ક્રમ છે એ બધા જ પોતે ઓપન કેટેગરીમાં લઈ શકે તેમ છે. બરાબર, એ આ સુધી શક્યતા રહેલી છે. હવે મિત્રો વાત કરીએ એસસી કેટેગરીની. એસસી કેટેગરીની મિત્રો કુલ જગ્યાઓ 10 છે, અને એનું અંદાજિત મેરિટ
65.3631 સુધી રહી શકે તેમ છે. અને જનરલ ક્રમની વાત કરીએ તો 415 ની અંદર અથવા તો 415 છે, બરાબર. એસસી કેટેગરીના ઉમેદવાર ત્યાં સુધી એનો મેરિટ ક્રમમાં સમાવેશ થઈ જવાનો છે, બરાબર. આ કચ્છ સ્પેશિયલ ભરતીનું છે. એટલે મિત્રો તમે નિશ્ચિત રહેજો, આ મેરિટ આના કરતા તો એ પોઈન્ટમાં થોડું એવું નીચું આવવાની શક્યતા છે, બરાબર. હવે મિત્રો આગળ વાત કરીએ તો એસટી કેટેગરીની જગ્યાઓ કુલ 11 છે, બરાબર. અને એનું અંદાજિત મેરિટ 62.6431 સુધી અટકી શકે તેમ છે. અને જનરલ ક્રમની વાત કરીએ પીએમએલ પ્રમાણે તો 886, બરાબર. જેનો જનરલ ક્રમ 886 છે, ત્યાં સુધીના એસટી કેટેગરીના ઉમેદવારોનો વારો આવી શકે તેમ છે. હવે મિત્રો વાત કરીએ ઓબીસીમાં મિત્રો કુલ 38 જગ્યાઓ છે, બરાબર. અને એનું મેરિટ 65.1619 જેટલું રહી શકે તેમ છે. અને પીએમએલ મુજબ જનરલ ક્રમ છે 448, એટલે કે 450 ની આજુબાજુ જે ઓબીસી ઉમેદવાર હશે એ બધાને પૂરેપૂરી શક્યતા છે કે કચ્છ સ્પેશિયલ ભરતીમાં તે લાગી જવાના છે. મિત્રો હવે વાત કરીએ ઈડબ્લ્યુએસ કેટેગરીની. મિત્રો એની જગ્યા છે કુલ 14 છે, બરાબર. અને પીએમએલ મુજબ એની મેરિટ 65.0206 સુધી અટકી શકે તેમ છે, બરાબર. અને એનો જનરલ ક્રમ જેનો 475 સુધી અટકી શકે તેમ છે, બરાબર. એટલે કે 415 થી અંદરના જે ઉમેદવાર છે ઈડબ્લ્યુએસ કેટેગરીના એ બધા જ કચ્છ સ્પેશિયલ ભરતીમાં લાગી જવાના છે. મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે આ જે મેરિટ એનાલિસિસ બનાવેલ છે એ ભરતીના અંત સુધીનું બનાવેલ છે, બરાબર. બની શકે કે પહેલા રાઉન્ડમાં આટલું ન જાય, બરાબર. આટલું પહેલા રાઉન્ડમાં આના કરતા ઊંચું જાય, પણ એમાં પણ રાઉન્ડ પડશે, બરાબર. તો રાઉન્ડ પડશે એટલે શું થશે તો કે મેરિટ ડાઉન આવશે. કારણ કે આપણે ખબર જ છે કે ભાઈ ટેટ 2 માં જે સામાન્ય ભરતીમાં લાગી ગયેલા છે એમાંય પણ એને કેટલા ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે, બરાબર ને. તો કચ્છ સ્પેશિયલ ભરતી માટે ફોર્મ ભરેલા છે એટલે એ હવે સામાન્ય ભરતીમાં લાગી ગયેલા છે, તો એ હવે આપણી કચ્છ ભરતીમાં તે આવશે નહીં. એટલે મિત્રો યાદ રાખજો કે એમાં રાઉન્ડ પડશે ત્યારે આટલું મેરિટ અટકશે. એટલે તમે એવું માનીને ચાલજો કે આ જે મેરિટ બનાવેલ છે એ આપણા અંત સુધીનું બનાવેલ છે, કે ભરતીના અંત સુધીમાં અંદાજિત મેરિટ કેટલું રહી શકે, બરાબર. મિત્રો હવે વાત કરીએ આપણે વિષય અંગ્રેજીની, બરાબર. ભાષાના વિષયનો અંગ્રેજીની વાત કરીએ. હવે મિત્રો આપણે કચ્છ સ્પેશિયલ ભરતીની અંગ્રેજી વિષયની વાત કરીએ તો મેરિટ એનાલિસિસમાં તો એના માટેની કુલ જગ્યાઓ આપણે અહીંયા આપેલી છે. ભાઈ કુલ જગ્યાઓ 138 છે, બરાબર. અને એનું પીએમએલ મુજબ અંદાજિત મેરિટ કેટેગરી વાઇઝ જોઈએ તો ઓપન કેટેગરીમાં કુલ અંગ્રેજી વિષયમાં 66 જેટલી જગ્યાઓ છે. અને પીએમએલ મુજબ એનો અંદાજિત મેરિટ 69.2781% સુધી રહી શકે તેમ છે. અને જનરલ ક્રમની વાત કરીએ તો 288 સુધીનો જેનો જનરલ ક્રમ છે, બરાબર. એ બધા જ ઉમેદવારો પોતે ઓપન કેટેગરીમાં લઈ શકે છે, બરાબર. એટલે કે ઓપન કેટેગરીમાં પોતાનો વારો આવી જવાનો છે. હવે મિત્રો વાત કરીએ તો એસસી કેટેગરીની. એસસી કેટેગરીમાં કુલ જગ્યાઓ 10 છે, બરાબર. અને એનું મેરિટ અટકી શકે તેમ છે 69.0943, બરાબર. અને જનરલ ક્રમની વાત કરીએ તો 328 જેટલો જેનો જનરલ ક્રમ છે એ બધા જ મિત્રો એસસી કેટેગરી વાળા આવી જવાના છે, બરાબર. પછી વાત કરીએ તો એસટી કેટેગરીની. એસટી કેટેગરી માટે જગ્યા છે 11 અને એનું મેરિટ અટકી શકે તેમ છે 66.1554, બરાબર. અને જનરલ ક્રમ 1117 સુધીનો જે મિત્રોનો ક્રમ છે એ એસટી કેટેગરીના ઉમેદવારો પોતાનો વારો કચ્છ સ્પેશિયલ ભરતીમાં આવી જવાનો છે, બરાબર. હવે મિત્રો વાત કરીએ ઓબીસી કેટેગરીની. ઓબીસી કેટેગરીની કુલ જગ્યાઓ 38 છે અને એનું મેરિટ 59.9750 સુધી અટકી શકે તેમ છે, બરાબર. અને જનરલ ક્રમની વાત કરીએ તો 350 ની આજુબાજુ, કે જે ઓબીસી ઉમેદવારોનો મિત્રો પીએમએલ મુજબ 350 સુધીના જે હશે એ ઓબીસી ઉમેદવારો લાગી જવાના છે, બરાબર. હવે મિત્રો વાત કરીએ ઈડબ્લ્યુએસ કેટેગરીના મિત્રોની. ઈડબ્લ્યુએસ કેટેગરીની જગ્યાઓ છે કુલ 13 અંગ્રેજી વિષયમાં અને એનું મેરિટ 68.9951 સુધી અટકી શકે તેમ
છે, બરાબર. અને જનરલ ક્રમ 345 સુધીનો જે મિત્રોનો છે એ મિત્રો અંગ્રેજી વિષયમાં કચ્છ સ્પેશિયલ ભરતીમાં લાગી જવાના છે. મિત્રો આ અંગ્રેજી વિષયનું એનાલિસિસ પણ આપણે ધોરણ 9 થી 12 માં કુલ જગ્યાઓ 1981 જેટલી છે અને ટેટ 2 ની 393 જેટલી જગ્યાઓ છે. એ સિવાય ટેટ 1 ની અને ટેટ 1 ની કચ્છ સ્પેશિયલ ભરતી છે, બરાબર. એ બધું જ એનાલિસિસ કરીને પછી આ આપણે મેરિટ બનાવેલો છે, બરાબર. તો મિત્રો આ અંદાજિત મેરિટ હતું આપણે અંગ્રેજી વિષયનું. હવે મિત્રો આપણે વાત કરીએ તો સંસ્કૃત વિષયની ભાષાનો આપણે જે ચોથો વિષય છે સંસ્કૃત વિષય, એની વાત કરીએ તો મિત્રો આપણે સંસ્કૃત વિષયમાં કચ્છ સ્પેશિયલ ભરતીમાં વાત કરીએ તો મેરિટ એનાલિસિસની, તો એની કુલ જગ્યાઓ 138 છે, બરાબર. અને જોઈએ પીએમએલ મુજબ અંદાજિત મેરિટ કેટલું રહી શકે, તો કે કેટેગરી વાઇઝ ઓપન કેટેગરીમાં સંસ્કૃત વિષયમાં 66 જગ્યાઓ છે અને પીએમએલ મુજબ એનું અંદાજિત મેરિટ 67.0021 સુધીનું રહી શકે તેમ છે. એટલે કે પીએમએલ મુજબ જેનો જનરલ ક્રમ 380 સુધીનો છે એ બધા જ મિત્રો ઓપન કેટેગરીમાં આવી જશે, બરાબર. એટલે કે ઓપન કેટેગરીની સીટોમાં આવી જવાની પૂરેપૂરી શક્યતાઓ છે, બરાબર. હવે વાત કરીએ મિત્રો એસસી કેટેગરીની. એસસી કેટેગરીના જગ્યાઓ કુલ છે 10, બરાબર. અને પીએમએલ મુજબ અંદાજિત મેરિટ 66.74 સુધીનું અટકી શકે તેમ છે. અને જનરલ ક્રમની વાત કરીએ તો 416 જેનો જનરલ ક્રમ છે એ મિત્રો બધા જ કચ્છ સ્પેશિયલ ભરતીમાં લાગી જવાના છે, બરાબર. હવે એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરીની કુલ 11 જગ્યાઓ છે સંસ્કૃત વિષયમાં અને એનું મેરિટ 63.7307 સુધી અટકી શકે તેમ છે. મિત્રો અહીંયા આપણને ખ્યાલ છે ભલે કચ્છ સ્પેશિયલ ભરતીમાં જગ્યાઓ એસટી ની ઓછી છે, પરંતુ આ સામાન્ય ભરતીમાં એસટી કેટેગરીના ઉમેદવારોની ઘણી બધી એવી જગ્યાઓ છે, એના કારણે એનું મેરિટ પણ ઘણું બધું ડાઉન જાય છે, બરાબર. અને જેનો જનરલ ક્રમ 980 સુધીનો હશે એ મિત્રો બધા જ એસટી કેટેગરીના ઉમેદવારો લાગી જવાના છે, બરાબર. હવે મિત્રો વાત કરીએ ઓબીસી કેટેગરીની. ઓબીસી કેટેગરી માટે કુલ જગ્યા સંસ્કૃત વિષયમાં 37 છે અને પીએમએલ મુજબ એનું અંદાજિત મેરિટ 66.5876 સુધીનું રહી શકે તેમ છે. અને જનરલ ક્રમ જેનો 449 એટલે કે 450 450 ની આજુબાજુ જેનો જનરલ ક્રમ હશે, બરાબર, એ ઓબીસી ઉમેદવાર મિત્રો બધા જ સંસ્કૃત વિષયમાં સ્પેશિયલ કચ્છની ભરતીમાં લાગી જવાના ચાન્સ પૂરેપૂરા છે, બરાબર. હવે મિત્રો વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીની. ઈડબ્લ્યુએસ કેટેગરીની જગ્યાઓ 14 છે અને પીએમએલ મુજબ અંદાજિત મેરિટ 66.7086 સુધી અટકી શકે તેમ છે. અને જેનો જનરલ ક્રમ 427 એટલે કે 425 ની આજુબાજુ છે એ બધા જ મિત્રો સંસ્કૃત વિષયમાં સ્પેશિયલ કચ્છની ભરતીમાં લાગી જવાના છે. મિત્રો આ સંસ્કૃત વિષયનું પણ આપણે એનાલિસિસ ધોરણ 9 થી 12 અને ટેટ 2 માં જેટલી જગ્યાઓ છે એ બધી જ જગ્યાઓને ધ્યાનમાં લઈને બનાવવામાં આવેલું છે. હજી એક વખત આપણે મેરિટ એનાલિસિસ લાવશો જ્યારે આપણું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જશે, બરાબર. તે પછી આપણે એક વખત ફરીથી મેરિટ એનાલિસિસ લાવશો, બરાબર. તો મિત્રો આ આપણું હતું કચ્છ સ્પેશિયલ માટેનું મેરિટ એનાલિસિસ, બરાબર. ભાષાના વિષયમાં 4 વિષયનું મેરિટ એનાલિસિસ બનાવેલું છે. મિત્રો જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.